રાધનપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ ફરીથી વિવાદમાં આવી છે, જેમાં મહેમદાવાદ અને સુરકા ગામ વચ્ચેની નર્મદાની પેટા કેનાલની બાજુમાં મોટા ગાબડા જોવા મળી રહ્યા છે, જેની સામે નર્મદા નિગમની બેદરકારી સ્પષ્ટ થઈ છે। ત્યારે આ મામલે સ્થાનિકો દ્વારા અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં પણ કેનાલની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી। રાધનપુર તાલુકામાંથી પસાર થતી આ કેનાલના બાંધકામમાં નીચી ગુણવત્તાના સિમેન્ટનો ઉપયોગ કર્યો હોવાના કારણે આ કેનાલની બાજુઓ તૂટી રહી છે અને તેમાં ગાબડા પડતા જોવા મળી રહ્યા છે। આ ગાબડાના કારણે પાણીના પ્રવાહથી મોટા દુર્ઘટનાનો ખતરો સર્જાઈ શકે છે। સ્થાનિક લોકો દ્વારા પત્રકારોને આ પરિસ્થિતિનો વિરોધ નોંધાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓએ હજી સુધી તેનું કોઈ નિરાકરણ લાવ્યું નથી। ત્યારે આ કેનાલના હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેનાલની બાજુમાં મોટા ગાબડા જોવા મળી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે મુંબઈ સમાચાર દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં આવતી નથી। ત્યારે હાલ રાધનપુર નર્મદા કેનાલની સમસ્યાને ગંભીરતાથી હલ કરવાની જરૂરિયાત છે।